P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ₹1,77,000ની તમંચો માથે રાખી ફાયરિંગ કરી લૂંટ કરી નાસી જનાર 14 વર્ષથી 70 મુજબના નાસ્તા ફરતા આરોપીને ટેકનિકલ રિસોર્સથી પોલીસ સફાઈ કર્મચારી તેમજ રિક્ષા ડ્રાઈવર તેમજ પાનના ગલ્લાવાળા બની ઓડિશા ખાતેથી પકડી પાડતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 વાવાંગ જામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 આલોક કુમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન પી.કે. પટેલ સાહેબ સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા ચેન મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરી તથા ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરેલ હોય જે સંબંધે વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોજિયા સાહેબ નાઓએ અનડિટેક્ટ ગુનાઓ તથા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે પીએસઆઈ એજી પરમાર સાહેબ નાઓ તેમની ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ નાનજીભાઈ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે વરાછા પોલીસ સ્ટેશન ઇપિકો કલમ 307, 394, 120B આર્મ્સ એક્ટ કલમ 25(1)A 27 મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયક નાઓ તેના વતન ગામ ધલોજા ગામ ઓડિશા ખાતે હોવાની હકીકત મળતા સદર બાતમી આધારે ખાતરી કરતા આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હોવાથી અમોએ તાત્કાલિક ઉપરી અધિકારીશ્રીની મંજૂરી મેળવી તાત્કાલિક એક ટીમ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ નાનજીભાઈ નાઓને મોકલી આપતા તેઓએ ધજોલા ગામ ઓડિશા ખાતે જઈ ચાની ટપરી તથા પાનના ગલ્લા ઉપર જઈ અલગ અલગ વેશભૂષા ધારણ કરી ખાનગી રાહે આરોપી સંબંધે હકીકત મેળવી આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયકને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।